ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्वमे लोकाः सप्तद्वीपा च मेदिनी। ब्रह्मार्पणं ब्रह्महविः ब्रह्माग्नौ ब्रह्मणाहुतं ब्रह्मैव तेन गन्तव्यम् ब्रह्मकर्म समाधिना। આ શ્લોકની વ્યાખ્યામાં ભાષ્યકાર કહી રહ્યા છે કે આ પ્રકારે વર્ણન કરવાથી બ્રહ્માર્પણમ જે અર્પણ છે એ પણ બ્રહ્મ છે, બ્રહ્માગ્નિ અગ્નિ પણ બ્રહ્મ છે, હુતમ હવન ક્રિયા પણ બ્રહ્મ છે. આમ જ્ઞાની પુરુષની દ્રષ્ટિનું વર્ણન કર્યું જ્યાં આ બ્રહ્મ જ્ઞાનને યજ્ઞ સાથે સરખાવવામાં આવ્યો. એમ કરીને બ્રહ્મજ્ઞાનની સ્તુતિ કરવામાં આવે છે.
इदंतु ब्रह्मबुद्धि उपमृदित अर्पणादि कारक क्रिया फलभेद बुद्धिमत कर्म अतः अकर्म तत्। आ प्रकारे केवी रीते अकर्म वास्तवમાં अकर्म જ છે, કારણ કે કર્મ કરનાર અજ્ઞાની પુરુષની દૃષ્ટિમાં તો બધું જ બ્રહ્મ છે. બ્રહ્મ બુદ્ધિ ઉપમૃદિતા એટલે હવે જ્યાં જ્ઞાની પુરુષને અર્પણ બ્રહ્મ અગ્નિ આ બધામાં માત્ર બ્રહ્મના દર્શન થાય છે. કારકાદિ ક્રિયા ફલ ભેદ બુદ્ધિમત. આમ સામાન્ય રીતે યજ્ઞ કહો કર્મ કહો એમાં આ બધા ભિન્ન ભિન્ન અવયવ હોય, કારક હોય, ક્રિયા હોય, કર્ણ હોય. એ બધી વસ્તુમાં જ્યારે બ્રહ્મ દૃષ્ટિ છે ત્યારે આ બધો જે ભેદભાવ સામાન્ય રીતે હોય કર્મ કરતી વખતે એ ભેદભાવ ભૂસાઈ ગયો છે. અતઃ અકર્મ એવ તત. એટલે આ જે થયું કર્મ રહેતું નથી, કારણ કે કર્મમાં આ બધો આ ભિન્ન ભિન્ન અવયવ હોય. તો અર્પણ પણ જુદું હોય, અગ્નિ પણ જુદો હોય, હોતા પણ જુદો હોય. બધું જ જ્યારે બ્રહ્મ છે ત્યારે આ પ્રકારની ભેદ દૃષ્ટિ જ્યારે નાશ પામી છે ત્યારે હા આ જ્ઞાની મનુષ્ય કર્મ કરી રહ્યો છે, પરંતુ એની દૃષ્ટિમાં સર્વ બ્રહ્મ હોવાને કારણે એ કર્મ અકર્મ સંપન્ન થઈ ગયું. એને જ કર્મ કહેવાય જેમાં આ બધા અંશ હોય, આ બધા ઘટકો હોય જે એકબીજાથી જુદા હોય. અર્પણ જુદું હોય, અગ્નિ જુદો હોય, હોતા જુદો હોય. અહીં તો આ યજ્ઞમાં જ્ઞાનરૂપી યજ્ઞમાં બધું જ એક જ થઈ, એક બ્રહ્મ જ છે. અંતેથી કર્મ અકર્મ અતત. આ કર્મ છે જે જ્ઞાની પુરુષનું એ વાસ્તવમાં અકર્મ જ છે, કારણ કે કર્મમાં જે પ્રકારનો ભેદભાવ હોય છે એ પ્રકારનો ઘટકોમાં ભેદભાવ રહ્યો નથી. તથા ચ દર્શિતમ કર્મણ્ય વિપ્રવૃત્તો બી નૈવ કિંચિત કરોતિ સહ. આગળ ભગવાને કહ્યું કે કર્મમાં સર્વ રીતે પ્રવૃત્ત હોવા છતાં પણ આ જ્ઞાની પુરુષ વાસ્તવમાં કંઈ કર્મ કરતો નથી. ગુણા ગુણેશુ વર્તન્તે નૈવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યેત તત્વ ઇત્યાદિભિ. આમ ત્રીજા અધ્યાયમાં, ચોથા અધ્યાયમાં, પાંચમા અધ્યાયમાં અન્યત્ર પણ આ પ્રકારે જ્ઞાની પુરુષ દૃષ્ટિમાં કોઈ કરતા નથી, કર્મ પણ નથી, ક્રિયા બધું જ બ્રહ્મ જ છે. એના માટે એની દૃષ્ટિમાં આ સર્વ અકર્મ જ છે. એટલે કર્મણી અકર્મ પશ્ચેત. અકર્મ એટલે બ્રહ્મ. તો કર્મણી અકર્મ પશ્ચેત. આ કર્મ દરમિયાન જે બ્રહ્મના દર્શન કરે સર્વત્ર એવા જ્ઞાની પુરુષ કર્મ અકર્મ જ થઈ ગયો. એ દૃષ્ટિ માત્રથી અકર્મ થઈ ગયું. વાસ્તવમાં અકર્મ જ છે. જે કંઈ છે બ્રહ્મ જ છે. આપણે બ્રહ્મ પર બિંદ બિંદ વસ્તુ અધ્યારોપ કરીને એકબીજાને જુદા માનીએ છીએ. વ્યવહારમાં એને વ્યવહાર કહેવાય. જે બ્રહ્મ એક છે, અદ્વિતીય છે, એના પર આ બધા દ્વૈતનો ભેદભાવનો અધ્યારોપ કરવામાં આવે છે, તો જ વ્યવહાર શક્ય બને. વાસ્તવમાં જે છે તો આ બધા ભેદભાવથી રહિત અધિષ્ઠાન એક જ બ્રહ્મ છે. એટલા માટે જ ભગવાને કહ્યું તથા ચ દર્શિતમ કર્મણ્ય વિપ્રવૃત્તો બી નૈવ કિંચિત કરોતિ સહ. આપણી દ્રષ્ટિએ એ કર્મમાં સર્વ રીતે પ્રવૃત્ત હોતા જણાતા હોવા છતાં પણ પોતાની દ્રષ્ટિએ કંઈ કર્મ કરતો, એની દ્રષ્ટિએ તો આપણે એને અકર્મ સંપન્ન થઈ ગયો. ગુણા ગુણેશુ વર્તનતે. જે કર્મ થઈ રહ્યો છે તો આ ગુણોની બનેલા ઉપાધિનો, ગુણોના બનેલા વિષયો સાથેનો વ્યવહાર છે એ જ કર્મ છે. જેવે કિંચિત કરોમીથી યુક્તો મન્યેત તત્વવેદ. પાંચમા અધ્યાયમાં કહેશે કે આ તત્વજ્ઞાની એમ કહે છે કે નૈવ કિંચિત કરોમીથી, હું કંઈ કરતો નથી. તથા ચ દર્શયન તત્ર તત્ર
ક્રિયા કારક ફલભેદ બુદ્ધિ ઉપમર્દમ કરોતી. આ પ્રકારે જ્યારે જ્યારે તક મળશે ત્યારે ભગવાન કહેશે જે ક્રિયા છે, કારક છે, ફલ છે, યજ્ઞરૂપી ક્રિયા, એ ક્રિયાને સંપન્ન કરવા માટે કારક, કર્મ કરનાર, કર્મ કરણ, આ બધું, અને એ કર્મ કે યજ્ઞ કરવાના કારણે મળતું ફળ, ક્રિયા કારક ફલ, આ બધા આપણી દ્રષ્ટિમાં જુદા જુદા છે. ભેદ બુદ્ધિ ઉપમર્દમ કરોતી. આ પ્રકારના જ્ઞાની પુરુષની દૃષ્ટિથી ભગવાન કે જે ક્રિયા કારક ફલ આ બધું બ્રહ્મ જ છે. અને માટે સામાન્ય રીતે જે બધો ભેદ દેખાતો હોય ક્રિયા કારક ફલમાં, એ ભેદનો ભગવાન નાશ કરે છે. ઉપમર્દમ કરોતી. દૃષ્ટાચ કામ્યગ્નિહોત્રાદુ કામ, એક એવું દૃષ્ટાંત આપવામાં આવ્યું કે કોઈ કામનાથી પ્રેરణ અગ્નિહોત્રાદિ કર્મ કરવામાં આવે અને મધ્યમાં જ એ કામના ધારો દૂર થઈ ગઈ, કોઈ કારણસર એની દ્રષ્ટિ બદલાઈ ગઈ પોતાના વિશે, એટલે કામનાથી પ્રેરણાને પ્રારંભ કરેલું કર્મ વચ્ચે કામના દૂર થઈ ગઈ, એટલે હવે એ કામ્ય કર્મ, અને હવે કર્મ કરતા પણ એ કામ્ય કર્મ રહેતું, કારણ કે હવે કામનાથી પ્રેરાયેલું કર્મ નથી. તથા મતિપૂર્વક અમતિપૂર્વકત્વાદીનામ, આપણે ત્યાં સુધી આવ્યા છે મને લાગે છે. હા, અત્ર કેચિદાહો. મતિપૂર્વક અમતિપૂર્વકત્વાદીનામ કર્મણામ. મતિપૂર્વક એટલે જાણી જોઈને, એટલે પોતે સંકલ્પથી કરેલું કર્મ. અમતિપૂર્વક એટલે એવા કોઈ સંકલ્પ વગર થતું કર્મ. જાણી જોઈને આપણે કર્મ કરીએ તે, અને એમને એમ થતું કર્મ અમતિપૂર્વક. કાર્ય વિશેષસ્ય આરબ્ધત્વમ દૃષ્ટમ. એ બધા કર્મનું હંમેશા કોઈને કોઈ પ્રકારનું ફળ ઉત્પન્ન થતું હોય છે એમનાથી. ઇહાપી બ્રહ્મબુદ્ધિ ઉપમૃદિત અર્પણાદિ કારક ક્રિયાફલભેદ બુદ્ધે બાહ્ય ચેષ્ટા માત્રેણ. તો હવે તો અહીં જે યજ્ઞ એનું વર્ણન કરવામાં આવ્યું, બ્રહ્માર્પણમ બ્રહ્મ હવે, જ્યાં યજ્ઞ કરનાર જ્ઞાનીની દૃષ્ટિમાં બધું બ્રહ્મ જ છે, ત્યાં ક્રિયા કારક ફલ આવું કોઈ ભેદ, બધું ક્રિયાને પણ બ્રહ્મરૂપે જુએ છે, કારકને પણ બ્રહ્મરૂપે જુએ છે, ફળને પણ બ્રહ્મરૂપે જુએ છે. અને તો પછી આ કર્મને કર્મ જ ના કહેવાય. કર્મ ત્યારે કહેવાય જ્યારે કર્મ કરનાર છે એની દૃષ્ટિમાં કર્મ કરનાર છે, કર્મ છે, ફળ છે, આ બધું ભિન્ન ભિન્ન વસ્તુઓ હોય ત્યારે કર્મ કહેવાય. આ પ્રકારનો ભેદ બધાને સર્વને બ્રહ્મરૂપે જોવાને કારણે આ બધો ભેદ જેની દૃષ્ટિમાં નષ્ટ થઈ ગયો છે એ જ્ઞાનીનું કર્મ તો અકર્મ જ થઈ ગયું. બાહ્ય ચેષ્ટા માત્રેણ કર્મ આપી વિદુષ અકર્મ સંપદ્યતે. વિદ્વાની દ્રષ્ટિએ માત્ર ચેષ્ટા જ છે, કારણ કે બ્રહ્મ સિવાય એને કંઈ દર્શન ન હોય તો પછી એકબીજાથી વસ્તુ જુદી જ નથી, એટલે એ કર્મ કરે છે પણ ખરેખર તો નથી કરતા. એટલે કર્મ કોને કહેવાય? જે કોઈ પ્રયોજન થતું હોય, ફળ માટે થતું હોય, પછી આ ભિન્ન ભિન્ન ઘટકો કશું જરા એની દ્રષ્ટિમાં ના હોય, ત્યારે વાસ્તવમાં એની દ્રષ્ટિમાં અકર્મ જ છે. અતઃ ઉક્તમ સમગ્રમ પ્રવિલીયતે. એટલે આગળ કહેવામાં આવ્યું સમગ્રમ અગ્રેણ સહ, આ કર્મફળ સહિત એ કર્મ લીન થઈ જાય છે. આ પ્રકારે ભાષ્યકારે આ શ્લોકનો અર્થ સમજાવ્યો. હવે
अत्र केचिदाहुः यद्ब्रह्म तदर्पणादीनि ब्रह्मैव किल अर्पणादिना पंचविधेन कारकात्मना व्यवस्थितं सत् तदेव कर्म करोति। હવે આ શ્લોકનો બીજી તરફ કરવામાં આવ્યો. ભાષ્યકાર એવો અર્થ કર્યો કે જે અર્પણ છે, જે યજ્ઞ છે, હોમ છે, અગ્નિ છે, બધું બ્રહ્મ જ છે. હવે એનો અર્થ બીજો એવી રીતે કરવામાં આવ્યો. કેચિત આહુ, કેટલાક એવું કહે છે કે ભાઈ અર્પણ છે એ બ્રહ્મ નથી, બ્રહ્મ છે એ અર્પણ છે. સમજ પડી? બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ, બ્રહ્મ જ અર્પણ છે, બ્રહ્મ જ હવિ છે, બ્રહ્મ જ અગ્નિ છે એવું કહેવાય ને. ભાષ્યકાર કેવું સમજાયું? જે અર્પણ છે એ બ્રહ્મ છે, જે અગ્નિ છે એ બ્રહ્મ છે, જે કરનાર છે એ બ્રહ્મ છે. બીજા કેટલાક કહે છે કે એવું કેમ ને, એવું નથી. બ્રહ્મ અગ્નિ બ્રહ્મ છે એમ નહીં, બ્રહ્મ અગ્નિ છે, બ્રહ્મ અર્પણ છે, બ્રહ્મ કર્મ કરનાર છે. એટલે કે બ્રહ્મએ આ ભિન્ન ભિન્ન વેશ લીધેલા છે. અર્પણના રૂપમાં પણ બ્રહ્મ છે, અગ્નિના રૂપમાં પણ બ્રહ્મ છે, કરનારના રૂપમાં બ્રહ્મ છે. એ પ્રકારે એમ આ શબ્દોનો આ પ્રકાર થઈ શકે. એટલે કહે છે અત્ર કેચિત આહુ યદ બ્રહ્મ તદ અર્પણાદિની. અર્પણ બ્રહ્મ છે એવું નહીં, પરંતુ બ્રહ્મ અર્પણ છે. અગ્નિ બ્રહ્મ છે એવું નહીં, પરંતુ બ્રહ્મ અગ્નિ છે. એટલે બ્રહ્મએ આ બધા ભિન્ન ભિન્ન વેશ લીધેલા છે. એટલે બ્રહ્મ એવ કિલ અર્પણાદિના પંચવિધેન કારકાત્મના વ્યવસ્થિત સત તદેવ કર્મ કરોતિ. બ્રહ્મ જ અર્પણાદિના પંચવિધેન કારકાત્મના બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મયુતેન ગંતવ્યમ બ્રહ્મકર્મ સમાધિના. આમ 5 વસ્તુ કહેવામાં આવી. બ્રહ્માર્પણમ, બ્રહ્મહવિ, બ્રહ્માગ્નૌ, બ્રહ્મણાહુતમ અને ફળ બ્રહ્મયુતેન ગંતવ્યમ. અત્ર કેચિત આહુ, કેટલાક આ શ્લોકનો એ પ્રકારનો અર્થ કરે છે કે યદ બ્રહ્મ તદ અર્પણાદિની. જે બ્રહ્મ છે એને જ આ અર્પણ અગ્નિ વગેરેનો વેશ લીધેલો છે. બ્રહ્મૈવ કિલ અર્પણાદિના પંચવિધેન કારકાત્મના વ્યવસ્થિતમ. બ્રહ્મ જ આ ભિન્ન ભિન્ન કારકના રૂપમાં રહેલું છે. એટલે બ્રહ્મ દ્રષ્ટિ નથી. એ બ્રહ્મ જે છે એના આ બધા ભિન્ન વેશ લીધા છે. અર્પણાદિના પંચવિધેન કારકાત્મના, એટલે અર્પણ અગ્નિ વગેરે 5 આપણે કહ્યા, એ બ્રહ્મ જ આ 5 પ્રકારના કારકના રૂપમાં રહેલું છે. તદેવ કર્મ કરોતિ. આ બધા રૂપમાં રહેલું બ્રહ્મ જ કર્મ કરે છે. બ્રહ્માર્પણમ, અર્પણ, હવિ, અગ્નિ, હોતા અને ફળ. આ બ્રહ્મએ આ બધા ભિન્ન ભિન્ન રૂપ લીધેલા છે. અને એ રીતે બ્રહ્મ જ આ સર્વ કર્મ કરી રહ્યું છે. જો આ સર્વમાં બ્રહ્મની દ્રષ્ટિ છે, એક વસ્તુ છે. બ્રહ્મ જ આ બધા રૂપ ધારણ કરીને કર્મ કરી રહ્યું છે, એ બીજું અર્થઘટન છે. પંચવિધેન કારકાત્મના વ્યવસ્થિત સત તદેવ કર્મ કરોતિ. બ્રહ્મ જ આ 5 રૂપે રહેલું છે. અર્પણ અગ્નિ વગેરે 5 રૂપે રહેલું છે. અને બ્રહ્મ જ આ કર્મ કરી રહ્યું છે. આ બધામાં આ બધું બ્રહ્મ જે છે એક દ્રષ્ટિ છે, અથવા બ્રહ્મ આ બધા વેશ લઈને આ કર્મ કરી રહ્યું છે. એવું અર્થઘટન થાય.
બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નવ, એટલે જ્ઞાની પુરુષ દ્રષ્ટિમાં જે અર્પણ છે, હવિ છે, અગ્નિ છે, બ્રહ્મ છે, અથવા તો બ્રહ્મ જ અર્પણ બની ગયું છે. બ્રહ્મ અગ્નિનો અર્પણનો વેશ લીધો, અગ્નિનો વેશ લીધો વગેરે વેશ લઈને બ્રહ્મ કર્મ કરી રહ્યું છે. પંચવિધેન કારકાત્મના વ્યવસ્થિત સત તદેવ કર્મ કરોતી. પાંચ કારક કયા? બ્રહ્મ એ બધા વેશ લઈને બ્રહ્મ જ આ કર્મ કરી રહ્યું છે. તો ફેર શું પડે? કહે છે તત્ર ન અર્પણાદિ બુદ્ધિ નિવર્તતે કિંતુ અર્પણાદિષુ બ્રહ્મબુદ્ધિ આધીયતે યથા પ્રતિમાદો વિષ્ણુવાદિબુદ્ધિ યથા ચ નામાદો બ્રહ્મબુદ્ધિ એવમ. એટલે તત્ર ન અર્પણાદિ બુદ્ધિ નિવર્તતે. બ્રહ્મ અર્પણ બની ગયું છે, બ્રહ્મ અગ્નિ બની ગયું છે, બ્રહ્મ આ બધા રૂપ લઈને યજ્ઞ કરી રહ્યો છે. ત્યારે શું થાય છે કે અર્પણ જ દેખાય છે અને બ્રહ્મ અર્પણ બન્યું છે. એટલે અર્પણ જે પહેલી દ્રષ્ટિમાં શું હતું કે અર્પણ જે અધ્યારોપ છે, એ વાસ્તવમાં બ્રહ્મ છે અને અર્પણનો અધ્યારોપ કરવામાં આવ્યો, અગ્નિનો અધ્યારોપ કરવામાં આવ્યો વગેરે અધ્યારોપ કરવામાં આવ્યા. અહીં કહે છે કે અધ્યારોપ નથી, બ્રહ્મએ અગ્નિનું રૂપ ધારણ કર્યું છે, અર્પણનું રૂપ ધારણ કર્યું છે, હવિષનું રૂપ ધારણ કર્યું છે. પંચવિધેન કારકાત્મના વ્યવસ્થિત સત. આ પાંચ કારક જે કહેવામાં આવ્યા એ રૂપમાં બ્રહ્મ જ જે છે એ બ્રહ્મ જ સર્વ કર્મ કરી રહ્યું છે. આમ એના દરેક અંશમાં બ્રહ્મ દૃષ્ટિ એક વસ્તુ છે, પણ બ્રહ્મ જ આ બધા રૂપ લઈને કર્મ કરી રહ્યું છે. આ બીજી રીત છે. તો ફેર શું પડે છે? કહે છે તત્ર અર્પણાદિ બુદ્ધિ નિવર્તતે. અર્પણને અર્પણ તરીકે જ જોવામાં આવે છે, કિંતુ અર્પણાદિષુ બ્રહ્મબુદ્ધિ આધીયતે. વાસ્તવમાં અર્પણને અર્પણ તરીકે જ જોવામાં આવે છે, પણ અર્પણ જાણે કે બ્રહ્મ છે એ પ્રકારે બ્રહ્મબુદ્ધિ અર્પણને બ્રહ્મ તરીકે જોવું. જેમ એટલે દ્રષ્ટાંત યથા પ્રતિમાદો વિષ્ણુવાદિ બુદ્ધિ. પ્રતિમા હોય એમાં આપણે કૃષ્ણની બુદ્ધિ હોય, એ પ્રતિમા પર શ્રી કૃષ્ણનો કે શ્રી વિષ્ણુનો અધ્યારોપ કર્યો આપણે. યથા ચ નામાદો બ્રહ્મબુદ્ધિ એવમ. છાંદોગ્ય ઉપનિષદના 7મા અધ્યાયમાં જેવી રીતે નામથી મળીને પ્રાણ સુધી આ બધા કેટલા કે 24 હતા, એ બધામાં બ્રહ્મબુદ્ધિ કરવામાં આવી. એટલે નામ બ્રહ્મ નથી, પણ નામને બ્રહ્મ રૂપે જોવામાં આવ્યું. એટલે આવું કેમ ના હોય? આ બીજું અર્થઘટન કેવું છે કે ભાઈ આમાં બ્રહ્મ બુદ્ધિ આપણે કરીએ, બ્રહ્મ દૃષ્ટિ. એટલે બ્રહ્મ બુદ્ધિ એટલે એને બ્રહ્મ જે છે બ્રહ્મરૂપે જોવું, અથવા આ બ્રહ્મે આ વેશ ધારણ કર્યો છે એ પ્રકારે જોવું. એટલે અર્પણ તો રહ્યું જ. અગ્નિ તો પેલામાં શું છે? અર્પણ નથી પણ બ્રહ્મ છે, અગ્નિ નથી પણ બ્રહ્મ છે. આ બીજી રીતે શું થયું? બ્રહ્મએ અર્પણ રૂપ ધારણ કર્યું, અગ્નિ રૂપ ધારણ કર્યું. એટલે અર્પણ તો દેખાય જ તમને, અગ્નિ પણ દેખાય. પહેલાં અર્પણ અગ્નિ વગેરેને બદલે બ્રહ્મ દેખાતું હતું. હવે અર્પણ દેખાય અને બ્રહ્મે અર્પણની વેશ ધારણ કર્યો છે. અગ્નિ દેખાય, બ્રહ્મએ અગ્નિનો વેશ ધારણ કર્યો છે. તત્ર ન અર્પણાદિ બુદ્ધિ નિવર્તતે. એટલે અર્પણ વગેરે જે છે વસ્તુઓ એ તો એવી ને એવી જ દેખાય છે, કિંતુ અર્પણાદિષુ બ્રહ્મબુદ્ધિ આધીયતે. દેખાય છે અર્પણ, તમે શું વિચાર કરો? તમે શું જુઓ છો? બ્રહ્મ છે. દેખાય છે જે દેખાય છે પ્રતિમા શું કહે છે? શ્રી કૃષ્ણ છે. તે પ્રકારે બીજું અર્થઘટન છે, એમાં દેખાય છે બ્રહ્મ
અને એમાં અર્પણનો આરોપ કરते અર્પણાદિશુ બ્રહ્મબુદ્ધિ અર્પણ દેખાય છે, અર્પણ દેખાય છે, ત્યાં બ્રહ્મબુદ્ધિ કે બ્રહ્મ છે. એટલે પહેલાં માત્ર બ્રહ્મ દેખાતું હતું અને અર્પણ વગેરે હતા એના પર અધ્યારોપ હતો. હવે અર્પણ વગેરે દેખાય છે અને બ્રહ્મએ રૂપ બધા લીધેલા છે એ પ્રકાર દેખાય છે. યથા પ્રતિમાદો વિષ્ણુ બુદ્ધિ, જેમ પ્રતિમા દેખાય ખરી પણ આપણે એવી ભાવના કરીએ કે આ વિષ્ણુ છે, એમ અર્પણ વગેરે દેખાય ભાવના કરીએ કે આ બ્રહ્મ છે. પહેલાંમાં બ્રહ્મના દર્શન થતા હતા કારણ કે અર્પણનો બાધ થતો હતો. અર્પણ દેખાય છે અને હવે આપણે શું કરીએ છીએ, એને ભાવના કરીએ છીએ બ્રહ્મની. ભાવના એ ઉપાસનાની વાત છે, આ બાધ છે એ જ્ઞાનની વાત છે. તો પહેલી સમજમાં અર્પણ વગેરે બુદ્ધિનો બાધ થતો હતો અને બ્રહ્મના દર્શન થતા હતા. હવે બ્રહ્મ છે એના પર અર્પણની ભાવના કરવામાં આવે, અગ્નિની ભાવના કરવામાં આવે એટલે બ્રહ્મબુદ્ધિ આધી હતે. અર્પણ વગેરેમાં બ્રહ્મબુદ્ધિનો આરોપ કરવામાં આવે છે. યથા પ્રતિમાદો વિશ્વાદિ બુદ્ધિ, જેમ પ્રતિમા દેખાય છે પણ ભાવના શું કરે છે વિષ્ણુની. યથા છે નામાદવ બ્રહ્મબુદ્ધિ, અથવા તો આ તો સામાન્ય દૃષ્ટાંત છે ભાષ્યકારનું. યથા પ્રતિમાદવ વિષ્ણુ બુદ્ધિ. વારંવાર આ દૃષ્ટાંત આપે છે. પછી કેટલાકે એવો નિર્ણય કર્યો કે આ ભાષ્યકાર જે વૈષ્ણવ છે, જ્યારે જુઓ ત્યારે પ્રતિમાદવ વિષ્ણુ બુદ્ધિ, એમણે વિષ્ણુનો દૃષ્ટાંત આપ્યું છે. એટલે ખરેખર તો એ વિષ્ણુના ભક્ત હતા, આમ તો શિવનો અવતાર છે પણ છતાં એટલે આઈ થિંક શિવજી ભક્તિની વિષ્ણુની ભક્તિ કરે, શિવજીની ભક્તિ કરે. યથા ચ નામાદવ બ્રહ્મબુદ્ધિ એવમ, નામ વગેરેમાં બ્રહ્મની બુદ્ધિ કરવામાં આવે કે એ નામ છે બ્રહ્મ છે, વાણી બ્રહ્મ છે, શબ્દ બ્રહ્મ છે, વાણી બ્રહ્મ છે, એ પ્રકારે છે. આ પ્રકારે બીજા પ્રકારનું અર્થઘટન કરવામાં આવ્યું. તો ભાષ્યકાર કહે છે સત્યમ એવમ અપિ સ્યાત. સાચી વાત છે તમારી, તમે કહો છો એ પ્રમાણે પણ હોઈ શકે. પરંતુ યદિ જ્ઞાન યજ્ઞસ્તુત્યર્થમ પ્રકરણમ ન સ્યાત. આ શ્લોકનું પ્રયોજન શું છે? જ્ઞાન યજ્ઞ રૂપે વર્ણવીને જ્ઞાનની સ્તુતિ કરવા માટે. એટલે જ્ઞાન યજ્ઞની સ્તુતિ કરવા માટે આખું પ્રકરણ છે. એટલે પ્રકરણ એટલે અંશ છે. એટલે આ બધા શ્લોકો છે બધા જ્ઞાન યજ્ઞની સ્તુતિ માટે છે. એવું છે માટે અમે કર્યું છે અર્થઘટન જોઈએ. એવું ના હોત તો તમે કહો છો એ ચાલે, બરાબર છે. અત્ર તો સમ્યક દર્શનમ જ્ઞાન યજ્ઞ શબ્દિતમ અનેકાન યજ્ઞ શબ્દિતાન ક્રિયા વિશેષાન ઉપન્યસ્ય શ્રેયાન દ્રવ્યમયા યજ્ઞાન જ્ઞાન યજ્ઞ ઇતિ જ્ઞાનમ સ્તૌતે. યદિ જ્ઞાન યજ્ઞ સ્તુત્યર્થમ પ્રકરણ ન સ્યાત. આ પ્રકરણ એટલે આ વિભાગ જે છે ચોથા અધ્યાયનો, આ શ્લોકો જે છે આ અને પછીના શ્લોકો છે એ જ્ઞાન યજ્ઞની સ્તુતિ માટે છે. એ તો સીધું જ્ઞાનને યજ્ઞના રૂપમાં વર્ણવવામાં આ શ્લોકની અંદર બ્રહ્માર્પણમ બ્રહ્મ હવે આ શ્લોકમાં જ્ઞાનને યજ્ઞ રૂપે વર્ણવવામાં આવ્યું. પછીના શ્લોકો જે છે એમાં ભગવાન ભિન્ન ભિન્ન પ્રકારના યજ્ઞો કહે છે. અંતે પ્રાણાયામના બધા ભિન્ન ભિન્ન પ્રકારમાં એમાં દ્રષ્ટિથી એ યજ્ઞ બની જાય છે. એમાં પછી કેટલાક આવા યજ્ઞો આપવામાં આવ્યા છે. એ બધા યજ્ઞો શેને મળે છે? આ જ્ઞાન એટલે ભાષ્યકારના કહેવા પ્રમાણે પછી જે બધા યજ્ઞનું વર્ણન છે એ આ જ્ઞાન યજ્ઞની પ્રશંસા માટે છે.
એટલે પ્રાણમાં અપાનમાં બધા યજ્ઞ બ્રહ્મદ્રષ્ટિ કરવામાં આવે તો એ શું છે તો કે એ બધા યજ્ઞો જે છે એ પણ સ્વતંત્ર એ માત્ર આ જ્ઞાન યજ્ઞની સ્તુતિ માટે છે. અત્ર તો સમ્યક દર્શનમ જ્ઞાનયજ્ઞ શબ્દિતમ અનેકાન યજ્ઞાદિ શબ્દાન ક્રિયા વિશેષાન ઉપન્યસ્ય શ્રેયાન. અત્ર તો અહીં એવું નથી કે ભાઈ આ જ્ઞાન યજ્ઞની સ્તુતિ માટેનું આ પ્રકરણ નથી, પરંતુ સમ્યક દર્શન છે. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવે એ કોઈ યજ્ઞના રૂપમાં આવ્યું એ જ્ઞાનની સ્તુતિ માટે જ ખરું, પણ વાસ્તવમાં સમ્યક દર્શન છે. એટલે જ્ઞાની પુરુષ દ્રષ્ટિમાં અર્પણ વગેરે બ્રહ્મ જ છે. જ્ઞાન યજ્ઞ શબ્દિતમ એ જ્ઞાન યજ્ઞ શબ્દથી સમ્યક દર્શનમ કહેવામાં આવે છે. અનેકાન યજ્ઞાદિ શબ્દાન ક્રિયા વિશેષાન ઉપન્યસ્ય. તો જ્ઞાન યજ્ઞ અનેકાન યજ્ઞ શબ્દિતાન ક્રિયા વિશેષાન ઉપન્યસ્ય. યજ્ઞ છે, પ્રાણાયામ છે, ભિન્ન ભિન્ન પ્રકારની ક્રિયાઓ જે છે ને બધી ક્રિયાઓને યજ્ઞ રૂપ આપવામાં આવે છે. યજ્ઞ રૂપે બધી ક્રિયાઓ વર્ણવવામાં આવી છે. એમ કરીને ભિન્ન ભિન્ન પ્રકારના યજ્ઞો એટલે પ્રાણાયામ પણ યજ્ઞ થયો. આમ ભિન્ન ભિન્ન યજ્ઞ છે. તો ઉપવાસ કરતા હોય ઘણા લોકો કશું કોઈ ભોજન ન લેતા હોય, ઘણા લોકો અમુક જ પ્રકારનું ભોજન લેતા હોય. આ બધામાં કંઈ ને કંઈ પ્રકારનું બલિદાન કે અર્પણ ત્યાગ રહેલો છે. અને માટે ઘણું અર્થમાં બધાને યજ્ઞ કહેવામાં આવે. તમે ઉપવાસ કરો એને યજ્ઞ કહેવામાં આવે. કારણ કે જે આપણામાં ભૂખ લાગે, ભૂખને કારણે જે ભોજનની ઈચ્છા થાય એનો આપણે ત્યાગ કર્યો. અરે અહીં તો ઉપવાસ ના પણ કરો, પણ માત્ર શાસ્ત્રમાં જેનું વિધાન છે કે જેનો સ્વીકાર છે એ જ માત્ર તમે ખાઓ. ડુંગળી લસણ ફરાણું ન ખાઓ એને યજ્ઞ કહેવામાં આવ્યું. કારણ કે તમે આ કરતી વખતે શાકનો ત્યાગ તો કરો જ છો. એટલે એ પ્રકારે એવા પછીના શ્લોકોમાં ભિન્ન ભિન્ન પ્રકારના કહેવાતા યજ્ઞોનું વર્ણન છે. શેના માટે? આ જ્ઞાન યજ્ઞની સ્તુતિ કરવા માટે. એટલે આ પ્રકારે તમે આ બધા વાક્યોનું આ વર્ગીકરણ કરો કે અર્થવાદ છે. પછીના શ્લોકો છે એ અર્થવાદ છે. એટલે કે આ જ્ઞાન યજ્ઞની સ્તુતિ માટે છે. એ પછી એને વધારે મહત્ત્વ આપવામાં ન આવે. દરેક વસ્તુનું એક વર્ગીકરણ કરવામાં આવે, પછી એને જે મહત્ત્વ મળતું હોય એ મહત્ત્વ આપવામાં આવે. શ્રેયાન દ્રવ્યમયાદ જ્ઞાન યજ્ઞ. તો જ્ઞાન યજ્ઞ છે એ દ્રવ્યથી થતા યજ્ઞો કરતા સામાન્ય રીતે યજ્ઞ આપણે કરીએ એટલે એને કોઈ દ્રવ્ય હોમવામાં આવે. એટલે એને દ્રવ્ય યજ્ઞ કહેવામાં આવ્યો જ્યાં દ્રવ્ય હોમવામાં આવતું હોય. એ જ્ઞાનરૂપી અગ્નિમાં અજ્ઞાનની આહુતિ આપવામાં આવે છે. એટલે જ્ઞાન યજ્ઞ કહેવામાં આવ્યો. આમ દ્રવ્યમયાદ યજ્ઞાદ જેમાં દ્રવ્યનો ઉપયોગ છે, દ્રવ્યની આહુતિ આપવામાં આવે છે એવા યજ્ઞો કરતા જેમ અજ્ઞાનની આહુતિ આપવામાં આવે છે આ જ્ઞાન યજ્ઞ છે ચડિયાતો છે. એટલે આ જ્ઞાન યજ્ઞની સ્તુતિ કરવા માટે બીજા દ્રવ્ય યજ્ઞોનું પણ વર્ણન કરે છે ભગવાન માત્ર એની સ્તુતિ કરવા માટે. એથી જ્ઞાનમ સ્તૌતે એ રીતે ભગવાન જ્ઞાનની સ્તુતિ કરે છે. એટલે આ પ્રકરણ છે એ જ્ઞાનની સ્તુતિ માટે છે. એટલા માટે અમે કરેલું અર્થઘટન યોગ્ય છે. તમે કહો છો એ પ્રમાણે બ્રહ્મા બધા વેશ લે છે અર્પણ વગેરેના અને યજ્ઞ કરી રહ્યું એ તો ચાલે. અહીંયા આગળ શું છે પ્રકરણ કયું છે તો કે જ્ઞાન યજ્ઞની સ્તુતિ કરવા માટે છે. એટલા માટે એ પ્રકારનું અર્થઘટન અહીંયા યોગ્ય નથી. અત્ર ચ સમર્થમિદં વચનમ બ્રહ્માર્પણમ ઇત્યાદિ જ્ઞાનસ્ય યજ્ઞત્વ સંપાદને અન્યથા સર્વસ્ય
ब्रह्मत्वे अर्पणादीनाम् एव विशेषतः ब्रह्मत्व अभिधानम् अनर्थकं स्यात्। અહીં તો બ્રહ્માર્પણ વગેરે શેને માટે છે? તો કે આ બ્રહ્મ જ્ઞાન છે એ બ્રહ્મ જ્ઞાન યજ્ઞ સાથે સરખાવવામાં આવ્યું. એટલે જે જ્ઞાની દૃષ્ટિમાં અર્પણ છે, યજ્ઞ છે, આ બધું જ બ્રહ્મ જ છે. અને તેથી આ રીતે બ્રહ્મ જ્ઞાનને યજ્ઞ સાથે સરખાવવામાં આવ્યું. એ રીતે બ્રહ્મજ્ઞાનની સ્તુતિ કરવામાં આવી. એ આ પ્રકરણ છે. અત્ર ચ સમર્થમ ઇદમ વચનમ બ્રહ્માર્પણ ઇત્યાદિ જ્ઞાનસ્વ યજ્ઞત્વ સંપાદને. એટલા માટે બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ આ વચન છે, આ શ્લોક છે, એ જ્ઞાનનું યજ્ઞત્વ બતાવે છે કે જ્ઞાનરૂપી યજ્ઞ છે. તો જ્ઞાની દૃષ્ટિમાં બધા યજ્ઞના અંશ છે, બધા બ્રહ્મ જ છે. એ પ્રકારે જ્ઞાનને યજ્ઞ સરખાવવા કઈ પ્રમાણે જ્ઞાનની સ્તુતિ કરવામાં આવે છે. અન્યથા સર્વસ્વ નહીં તો એક જ વાક્ય કહો ને ભાઈ, સર્વમ ખાલિદમ બ્રહ્મ, બધું બ્રહ્મ છે. અર્પણ બ્રહ્મ છે ને અગ્નિ બ્રહ્મ છે ને હુતમ બ્રહ્મ છે ને એવું આવું વર્ણન કરવાની શી જરૂર નથી. બધું બ્રહ્મ છે એમ કહે તો ના ચાલે. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ, આમ અર્પણ છે, અગ્નિ છે, હુતમ છે, આ બધું બ્રહ્મ છે એવું જુદું જુદું કહેવાની શું જરૂર હતી? તો એમ જ કહ્યું હોય કે સર્વ બ્રહ્મ છે જે છે જ એ સર્વ બ્રહ્મ છે. એ જ વાક્યનું આ પ્રકારે વર્ણન કરવામાં આવ્યું. કેમ? કારણ કે આ જ્ઞાનને યજ્ઞ સાથે સરખાવવા માટે, જ્ઞાનની સ્તુતિ યજ્ઞ રૂપે સ્તુતિ કરવા માટે. બ્રહ્માર્પણ ઇત્યાદિ જ્ઞાનસ્ય યજ્ઞ તો સંપાદને સમર્થમ. એટલે બ્રહ્માર્પણ બ્રહ્મ હવિ એ સમર્થ છે. એટલે ટૂંકમાં આ જ્ઞાનસ્ય યજ્ઞત્વ સંપાદને, આ જ્ઞાન વાસ્તવમાં એક પ્રકારનો યજ્ઞ છે. એટલે જ્ઞાનને યજ્ઞ કહીને જ્ઞાનની સ્તુતિ કરવામાં આવી. એટલા માટે આવું વર્ણન કહ્યું. બ્રહ્મ અર્પણમ બ્રહ્મ, અગ્નિ પણ બ્રહ્મ, હવિષ પણ બ્રહ્મ. અન્યથા સર્વસ્વ બ્રહ્મત્વે, નહીં તો વાક્યમાં એવું નથી કે ખાલી અર્પણ, બધું જ બ્રહ્મ છે. અર્પણાદિના એવો વિશેષ બ્રહ્મત્વ વિધાનમ, વિશેષ કરીને કહેવામાં આવ્યું કે અર્પણ બ્રહ્મ છે, અગ્નિ બ્રહ્મ છે, હવિષ બ્રહ્મ છે, હોતા બ્રહ્મ છે. આવું વિશેષ કહેવાનો જરૂર શું હતી? આ જ્ઞાનનું યજ્ઞત્વ સંપાદન કરવા માટે, કે જ્ઞાનને યજ્ઞ સાથે સરખાવવામાં આવ્યું, જ્ઞાન યજ્ઞ રૂપે વર્ણવવામાં આવ્યું. જ્ઞાનસ્ય યજ્ઞ સંપાદને સમર્થમિદમ વચનમ, આ વચન કહો, આ શ્લોક કહો, એ જ્ઞાનને યજ્ઞ સાથે સરખાવે છે. એમ કરીને જ્ઞાનની સ્તુતિ કરે છે. અન્યથા સર્વસ્વ બ્રહ્મત્વે, નહીતર આમ બધું બ્રહ્મ છે. તો અર્પણ બ્રહ્મ છે ને અગ્નિ બ્રહ્મ, એ કહ્યું સર્વમ બ્રહ્મ એવું કહ્યું તમને ચાલે જ ને. પણ અર્પણાદિનામ એવ વિશેષ બ્રહ્મત્વ અભિધાનમ. અર્પણ બ્રહ્મ, બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ, બ્રહ્મા અગ્નિ બ્રહ્મ છે. આમ બધું જુદું જુદું કહીને યજ્ઞના ભિન્ન ભિન્ન અંશોને બ્રહ્મ કહેવાથી આ બ્રહ્મ જ્ઞાનની અહીંયા યજ્ઞ રૂપે અહીં સ્તુતિ કરવામાં આવી. નહીતર પછી કયું બધું જ બ્રહ્મ છે તો જુદું જુદું કહેવાની જરૂર નહોતી. સર્વસ્વ બ્રહ્મત્વે અર્પણાદિના વિશેષતઃ બ્રહ્મત્વ વિધાન, કે અર્પણ બ્રહ્મ છે, અગ્નિ બ્રહ્મ છે, આ વિશેષતઃ એમ કરીને આ જે જ્ઞાન છે એને યજ્ઞ તરીકે, યજ્ઞ રૂપે વર્ણન કરવા માટે આમ વિશેષતઃ કહેવામાં આવ્યું. નહીં કહી શક્યા આ તો બધું બ્રહ્મ છે. અન્યથા સર્વસ્ય બ્રહ્મત્વે અર્પણાદિનામ વિશેષ, બધું બ્રહ્મ છે. એને બદલે ભગવાને વિસ્તારથી કહ્યું અર્પણ બ્રહ્મ છે, અગ્નિ બ્રહ્મ છે, આહુતિ બ્રહ્મ છે, હોતા બ્રહ્મ છે. એમ કરીને યજ્ઞના જે આ બધા ભિન્ન ભિન્ન ઘટકો છે વિશેષ દરેકને બ્રહ્મ કહેવામાં આવ્યા.
એટલા જ માટે કે બ્રહ્મ જ્ઞાનને યજ્ઞ રૂપે વર્ણવવા માટે. નહીં તો કહી શકે હોત બધું જ બ્રહ્મ છે. આગળ કહે છે ये तो अर्पणादिषु प्रतिमाया विष्णुदृष्टिवत् ब्रह्मदृष्टिः क्षिप्यते नामादिषु इव च इति ब्रुवते न तेषां ब्रह्मविद्या उक्ता इह विवक्षिता स्यात् अर्पणादि विषयत्वात् ज्ञानस्य. અહીં શું છે? બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ. એમાં જે અર્પણ છે એ પણ બ્રહ્મ છે, હવીશ પણ બ્રહ્મ છે, અગ્નિ પણ બ્રહ્મ છે. તો એમ કહો કે બ્રહ્મ અર્પણના રૂપમાં છે અને બ્રહ્મ હવીશના રૂપમાં છે અને બ્રહ્મ અગ્નિના રૂપમાં છે. તો તમે કોને જોઈ રહ્યા છો? અર્પણને, હવીશને, અગ્નિને જોઈ રહ્યા છો. તો એ દૃષ્ટિ શેના પર છે? આ વિવિધતા પર છે. પહેલામાં શું છે? દૃષ્ટિ માત્ર બ્રહ્મ પર છે. અર્પણ વગેરેનો બાધ કરવામાં આવે છે અને જ્યાં બ્રહ્મ છે એને દર્શન કરવામાં આવે છે. અહીં તો અર્પણ વગેરેના દર્શન કરવામાં આવે છે અને બ્રહ્મ અર્પણના રૂપમાં છે, અગ્નિના રૂપમાં છે વગેરે. એટલે જાણે બ્રહ્મએ આ બધા વેશ લીધેલા છે અને યજ્ઞ કરી રહ્યું છે. અર્પણાદિ વિષયત્વાદ જ્ઞાનસ્ય. ત્યાં જ્ઞાનનો વિષય કયો હતો? બ્રહ્મ હતો. અહીં જ્ઞાનનો વિષય શું દેખાય છે? અર્પણ દેખાય છે, અગ્નિ દેખાય છે. અને પછી તમે કહો છો બ્રહ્મે આ વેશ લીધેલા છે. પણ વેશ જુઓ છો તમે, એટલે અહીંયા દર્શન થાય છે વિવિધતાનું, ત્યાં દર્શન છે ઐક્યનું. ન ચ નામાદિષુ એવ ચ. હા, થઈ ગયું, બરાબર છે. ન ચ દૃષ્ટિ સંપાદન જ્ઞાનેન મોક્ષફલમ પ્રાપ્યતે બ્રહ્મૈવ તેન ગંતવ્યમ ઇતિ ચ ઉચ્યતે. આ અર્થઘટન પ્રમાણે તમે અર્પણમાં બ્રહ્મ બુદ્ધિ કરો. અર્પણ બ્રહ્મ છે, દર્શન એક વસ્તુ છે. અર્પણમાં બ્રહ્મની ભાવના કરો તો અર્પણ દેખાય છે અને બ્રહ્મની ભાવના થાય છે. જેમ પ્રતિમા દેખાય છે અને વિષ્ણુની ભાવના થાય છે, તેવી રીતે દૃષ્ટિ સંપાદને. તો તમે શું થાય? આ તો ઉપાસના થઈ. દૃષ્ટિ એટલે દૃષ્ટિ સંપાદને. તમે જુઓ છો એટલે તમને આ ભિન્ન ભિન્ન આ ભેદભાવ દેખાય છે, એ બધામાં બ્રહ્મ દૃષ્ટિ કરો છો. એટલે દૃષ્ટિ આ જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય. આ દૃષ્ટિથી એટલે કે ભાવનાથી મોક્ષ પ્રાપ્ત ન થાય. તમે દેખાય છે પ્રતિમા, તમે વિષ્ણુની ભાવના કરો છો. તમે દેખાય છે અર્પણ, તમે બ્રહ્મની ભાવના કરો છો. એ ભાવનાથી તમને એટલે મોક્ષ પ્રાપ્ત ના થાય. અર્પણ છે ત્યાં અર્પણનો બાધ કરીને તમે બ્રહ્મના દર્શન કરો તો બ્રહ્મ દર્શનથી મોક્ષ પ્રાપ્ત થાય. અર્પણ છે, અગ્નિ છે, આ બધાની બ્રહ્મની ભાવના કરો, જેનાથી મોક્ષ પ્રાપ્ત ના થાય. એ ઉપાસનાથી. ઉપાસનામાં આપણને એટલે દેખાય શ્રી કૃષ્ણની પ્રતિમા અને તમે ભાવના કરો શ્રી કૃષ્ણની. સંપદ ઉપાસના વગેરે. ન ચ દૃષ્ટિ સંપાદન જ્ઞાનેન મોક્ષ ફલમ પ્રાપ્યતે. આ પ્રકારે તમે ભાવના કરો, એનાથી મોક્ષ પ્રાપ્ત ના થાય. જ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય. વિરુદ્ધમ ચ
સમ્યક દર્શનમંતરેણ મોક્ષફલમ પ્રાપ્યતે ઇતિ. એ પ્રકારનું અર્થઘટન કે તમે અર્પણમાં બ્રહ્મબુદ્ધિ કરો છો, અગ્નિમાં બ્રહ્મબુદ્ધિ કરો છો, અને એટલે એ પ્રકારની ઉપાસના કરો છો, તો એનાથી મોક્ષ પ્રાપ્ત ના થાય. બ્રહ્મ જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય, બ્રહ્મ ભાવનાથી મોક્ષ પ્રાપ્ત ના થાય. એટલે વિરુદ્ધમ છે સમ્યક દર્શનમ અંતરેણ. તો એમ કહો કે આ પ્રકારે ભાવના કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય. એનો એ થયો કે બ્રહ્મજ્ઞાન સિવાય પણ મોક્ષ પ્રાપ્ત થાય. સમ્યક દર્શનમ અંતરેણ એટલે શું? સમ્યક દર્શન સિવાય. આમ તો સમ્યક દર્શન એટલે બ્રહ્મદર્શન. બ્રહ્મદર્શનથી જ મોક્ષ પ્રાપ્ત થાય. એટલે તમને ભલે અર્પણ વગેરે હોય, સર્વનો બાદ થઈ જાય, ત્યાં તમારી બ્રહ્મ દ્રષ્ટિ છે, બ્રહ્મનું જ્ઞાન છે. હવે તમે બ્રહ્મની ભાવના કરો તો એનાથી મોક્ષ પ્રાપ્ત થાય. જો આ શ્લોક કહે છે એ યોગ્ય નથી. બ્રહ્મૈવ તેને ગંતવ્યમ એથી જેવું. હા, પ્રકૃત વિરોધ છે. અહીંયા વિરોધ પણ છે, કારણ કે આ જ્ઞાનનું પ્રકરણ છે, આ કોઈ દ્રષ્ટિનું પ્રકરણ નથી. શું બી પ્રકૃત એટલે જે અત્યારે ચર્ચાનો વિષય છે. શું ચર્ચાનો વિષય છે? ભાષ્યકાર પોતે જ કહે છે સમ્યક દર્શનમ ચ પ્રકૃતમ કર્મણ્ય કર્મયઃ પશ્યેદ ઇત્યત્ર અંતે ચ સમ્યક દર્શનમ તસ્યૈવ ઉપસંહારાત. આ પ્રકરણ છે, આ અંશ છે. એટલે સમગ્ર ચોથા અધ્યાયની અંદર આ શ્લોકો રૂપી જે પ્રકરણ છે કે એ અંશ છે, એ બ્રહ્મવિદ્યા માટે છે. બ્રહ્મવિદ્યાનું નિરૂપણ કરનાર છે. અને એ રીતે ભાષ્યકાર છે સમ્યક દર્શનમ જે પ્રકૃતમ કર્મણી અકર્મય પશ્યેત. કર્મ અકર્મના બ્રહ્મના દર્શન કરવા, એમ કરીને બ્રહ્મ દર્શન એ વાસ્તવમાં આપણો પ્રકૃતિ એટલે કે ચર્ચાનો વિષય છે. અંતે ચ સમ્યક દર્શનમ તસ્યૈવ ઉપસંહારાત. તો પ્રારંભમાં કર્મણી અકર્મય પશ્યેત. આ પ્રકરણનો એટલે આ વિષય, આ ખંડનો વિશેષનો પ્રારંભ થયો આ શ્લોકથી કર્મણ્ય કર્મય પશ્યેત. અત્યારે એની ચર્ચા ચાલી રહી છે અને આનો ઉપસંહાર થશે શ્રેયાન દ્રવ્યમાદ યજ્ઞાત જ્ઞાન યજ્ઞ વગેરે. એટલે ટૂંકમાં એનો ઉપસંહાર પણ યજ્ઞથી થાય છે, બ્રહ્મ દર્શનથી થાય છે. એટલે કહ્યું અહીંયા આગળ સમ્યક દર્શનમ જે પ્રકૃતમ. સમ્યક દર્શનમ યથાર્થ દર્શન. બ્રહ્મ દર્શન જે પ્રકૃતમ એ આ ચર્ચાનો વિષય છે. કર્મણ્ય કર્મયઃ પશ્યેત ઇતિ. કર્મણી જે અકર્મના, કર્મમાં અકર્મના, કર્મમાં બ્રહ્મના દર્શન કરે છે, એ પ્રકારે પ્રારંભ કરવામાં આવ્યો. અંતે જ સમ્યક દર્શનમ. અને આ પ્રકરણનો એટલે આ અંશનો ઉપસંહાર પણ સમ્યક દર્શન જ થાય છે. તસ્યૈવ ઉપસંહારાત. એટલે ઉપસંહાર પછી કરવામાં આવે છે. પ્રકૃતમ એટલે પ્રારંભ પણ એથી કરવામાં આવે છે અને ઉપસંહાર પણ એથી કરવામાં આવે છે. કહે છે શ્રેયાન દ્રવ્યમયાદ યજ્ઞાત જ્ઞાન યજ્ઞ જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ ઇત્યાદિના સમ્યક દર્શન સ્તુતિમ એવ કુર્વન્ન ઉપક્ષીણ અધ્યાય. આમ આવશે પછી શ્રેયાન દ્રવ્યમયાદ યજ્ઞ જ્ઞાન યજ્ઞ પરંતપ. હે પરંતપ, આ દ્રવ્ય યજ્ઞ જ્યાં દ્રવ્યની આહુતિ આપવામાં આવે છે એ પ્રકારના યજ્ઞ કરતાં આ જ્ઞાન યજ્ઞ જે અજ્ઞાનની આહુતિ આપવામાં આવે છે એવો જે જ્ઞાન યજ્ઞ જેનું એ વર્ણન કરવામાં આવ્યું. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ એ યજ્ઞનું વર્ણન છે ને, એ જ્ઞાન યજ્ઞનું વર્ણન છે. એમાં અજ્ઞાનની આહુતિ આપવામાં આવે છે, એમાં બ્રહ્મના દર્શન કરવામાં આવે છે.
જ્ઞાન યજ્ઞ બાકીના બધા યજ્ઞ કરતાં ચડિયાતો છે. બીજા યજ્ઞમાં એ દ્રવ્યની આહુતિ આપવામાં આવે, અહીં અજ્ઞાનની આહુતિ આપવામાં આવે છે. જ્ઞાનમ દબ્ધ્વા પરામ શાંતિમ અચીર્ણાધિગચ્છતિ. અને જ્ઞાન પ્રાપ્ત કરીને તરત જ કોઈ પ્રકારના વિલંબ વગર એ શાંતિ પ્રાપ્ત કરે છે. ઇત્યાદિના સમ્યક દર્શન સ્તુતિ. આ શ્લોક પણ હવે પછી આવશે. જ્ઞાનમ દદ્વા પરામ શાંતિમ અચીર્ણાધિગચ્છતિ. પહેલી પંક્તિ કઈ છે? શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ દદ્વા પરામ શાંતિમ અચીર્ણાધિગચ્છતિ. ઇત્યાદિના સમ્યક દર્શન સ્તુતિ એવ કુર્વન. આ પ્રકારે ઉપસંહારમાં પણ સમ્યક જ્ઞાનની સ્તુતિ જ કરે છે ભગવાન. સમ્યક દર્શન કહો, સમ્યક જ્ઞાન કહો, સ્તુતિ કરીને ઉપસંહાર કરે છે. એટલે કે આદિમાં, ઉપસંહારમાં અને મધ્યમાં બધા અહીંયા આગળ જ્ઞાનનું જ વર્ણન છે, બીજા કોઈ ભાવનાનું વર્ણન નથી. એટલે કહે છે તત્ર અકસ્માત અર્પણાદો બ્રહ્મદૃષ્ટિ અપ્રકરણે પ્રતિમાયામ ઇવ વિષ્ણુદૃષ્ટિ ઉચ્યતે ઇતિ અનુપન્નમ. આમ જ્ઞાનની ચર્ચા ચાલીને વચ્ચે કેમ કે ભાઈ આ તો ઉપાસના કરો, ભાવના કરો. અકસ્માત, અકસ્માત એટલે કારણ વગર. અકસ્માત એટલે કયું કારણ? અકસ્માત કારણ વગર, સંગતિ વગર. એટલે એકદમ જ તો વચ્ચે હવે કહી દો જેને કોઈ આગળ પાછળ સંગતિ જ નથી. પૂર્વ પર સંબંધ આપણે કહીએ ને સ્કૂલની અંદર, પૂર્વ અને અપરમાં હોય તો બરાબર મધ્યમાં, પૂર્વમાં ના હોય ને અપરમાં અને મધ્યમાં એકદમ તમે કહી દો તો પછી એ વસ્તુનું કોઈ એ વસ્તુનું મહત્ત્વ રહેતું નથી. અકસ્માત અર્પણાદો બ્રહ્મદૃષ્ટિ અપ્રકરણે પ્રતિમાયામ એવા વિષ્ણુદૃષ્ટિ. જે પ્રકરણ નથી, જે ચર્ચાનો વિષય નથી તેવું દૃષ્ટિ એટલે કે એ પ્રકારની ભાવના કરવી, જેમ પ્રતિમામાં વિષ્ણુની ભાવના કરવી, એવું અહીંયા આગળ કહેવામાં આવે. એ અનુપન્નમ એટલે કે એ તર્કથી વિરુદ્ધ છે. તસ્માત યથા વ્યાખ્યાતાર્થ એવ અયમ શ્લોક. તેથી અમે જે પ્રકારની વ્યાખ્યા કરી એ જ વ્યાખ્યા યોગ્ય છે આ શ્લોકની. એટલે આ રીત છે કે જ્યાં બીજા પ્રકારનું અર્થઘટન સંભવિત હોય ત્યાં એ પ્રકારનું અર્થઘટન પણ આપણે લેવું જોઈએ કે એ યોગ્ય છે કે નહીં. ક્યાં તો બીજા કોઈ અર્થઘટન કર્યું હોય અથવા આપણે બીજું અર્થઘટન કરી શક્યું હોય તો એ અર્થઘટનને પણ આપણે ધ્યાનમાં લેવા જોઈએ અને આપણે પુરવાર કરવું જોઈએ કે એ અર્થઘટન યોગ્ય નથી, બરાબર નથી. અમે કહેલું છે તસ્માત યથા વ્યાખ્યાત એવા, એટલે અમે જે પ્રકારની વ્યાખ્યા કરી છે એ યોગ્ય છે, બીજું અર્થઘટન યોગ્ય નથી. એ પ્રકારે ભાષ્યકારે એનો ઉપસંહાર કર્યો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ
श्री गुरुभ्यो नमः। हरि ओम।